નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એલઆઈડીના ઉમેદવારો માટે ખૂબ ખુશ ખબર આવી ગઈ છે. મહત્વના સમાચાર તમારા માટે અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે. નિમણૂક પત્ર લઈને આપવા અંગે ઓફિશિયલ જાહેરાત, સંપૂર્ણપણે જાહેરાત આવી ગઈ છે. મિત્રો, ક્યારે તમને નિમણૂક પત્ર આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો તમારી ટ્રેનિંગ ક્યારે શરૂ થશે તેના માટે પણ મહત્વની સૂચના અને ખાસ કરી તેના બંને પરિપત્ર પણ જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે. ત્યારે હિરેન સરે મહત્વની અપડેટ આપવામાં આવી છે. ત્યારે 28 ફેબ્રુઆરી સુધીમાં એલઆઈડીના કોન્સ્ટેબલના જિલ્લા મહાનગરમાં નિમણૂક આપવા માટે આદેશ કરી દેવામાં આવેલો છે. ખાસ કરી મિત્રો તો ઝડપથી તમારું મેડિકલ પૂર્ણ કરી દેજો, જેથી કરી તમારા માટે મહત્વના સમાચાર 28 તારીખના રોજ આવી શકે છે. નિમણૂક પત્ર તમને 10 તારીખ સુધીમાં ત્રીજા મહિનાની આવી શકે છે. તમને આપવામાં માટે બોલાવવામાં આવશે. જિલ્લા ફાળવણી તમારા જ્યાં જિલ્લામાં થયેલું છે તે જિલ્લામાં જ તમને નિમણૂક પત્ર આપવામાં આવશે. મિત્રો, અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી ત્યારે આ માહિતી વિદ્યાર્થી મિત્રો 22 ફેબ્રુઆરી આપવામાં આવેલી છે. જ્યારે મહત્વની જાહેરાત તમારી આવી ગઈ છે. મિત્રો, ટ્રેનિંગ તમારી ક્યારે જાહેર થશે તેની જાહેરાત ઓફિશિયલ અપડેટ 21/2/2026ના રોજ આપવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ જણાવેલું છે, લોકરક્ષક જગ્યા ઉપર પસંદગી પામેલ ઉમેદવારોને શહેર જિલ્લા ખાતે ફાળવણી કરવા બાબત અંતક કચેરી 29/1/2025 કમાન્ડ મુજબ પોલીસ મહાનિદેશક તાલીમ, ગાંધીનગર 20/2/2026ના પત્રક તાલીમ, લોકરક્ષક તાલીમ અંગે મહત્વની વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં આવે છે કે જે જણાવેલ વિગત આપનાર શહેર જિલ્લા ખાતે ફાળવેલ બિન હથિયારી લોકરક્ષક પુરુષ મહિલા અને પૈકી મહિલાની લોકરક્ષક પાયાની તાલીમ સંભવિત તારીખ વિદ્યાર્થી મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે. તેની તારીખ 1/3/2026ના રોજ શરૂ કરવામાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો જેથી કરી ઝડપથી તમારું મેડિકલ પૂર્ણ કરવાની અંત રાખજો, જેથી કરી તમારે ટ્રેનિંગમાં કંઈ પણ મુશ્કેલી મિત્રો પડે નહીં. જેથી આપવા શહેર જિલ્લા ખાતે ફાળવેલ મહિલા બિન હથિયારી લોકરક્ષકની મેડિકલ ચાન્સ વેરિફિકેશન કાર્યવાહી 25/2/2026 સુધીમાં બિનનું પૂર્ણ કરવા વિનંતી. ગુજરાત સરકારે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે ટ્રેનિંગ બાબતે, જેમાં 1/3/2026ના રોજ તમારું મિત્રો 1/3/2026ના રોજ તમારી ટ્રેનિંગ શરૂ થવાની શક્યતા પૂર્ણ જોશમાં ચાલી રહી છે ગુજરાત સરકાર દ્વારા. ત્યારે મિત્રો ખૂબ ઝડપથી ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. ત્યારે 25/2/2026 સુધીમાં તમારી બિનયુગ પૂર્ણ કરવાની વિનંતી કરી રહી છે. મેડિકલ તમારું સંપૂર્ણપણે પૂર્ણ થયેલું હોવું જોઈએ. વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ સંપૂર્ણપણે તમારું પાસ થયેલું હોવું જોઈએ અને ચકાસણી પૂર્ણ કરી દેવા માટે ગુજરાત સરકારે આદેશ ફાળવી દેવામાં આવ્યો છે. તો જ્યારે મહત્વના સમાચાર આવશે ત્યારે ઓફિશિયલ અપડેટ સાથે આપણે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો.